મિત્રો, ભલે ગમે તે થઈ જાય, પરંતુ 10 જુલાઈ શુક્રવારની યોગીની એકાદશીના દિવસે આ એક શાક બનાવવાનું અને એ પ્રસાદને ખાવાનું ચૂકતા નહીં. કારણ કે શાસ્ત્રોમાં યોગીની એકાદશીને પાપનો નાશ કરનારી અને ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય એવી એકાદશી માનવામાં આવી છે. પરંતુ મિત્રો, ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે આ દિવસે એક ખાસ શાકનું સેવન કરવાનું રહસ્ય શું છે. મિત્રો, જો તમે પણ આ રહસ્યને અંત સુધી જાણી લેશો તો શક્ય છે કે તમારા જીવનમાં ચાલતી ઘણી મુશ્કેલીઓનો માર્ગ ધીમે ધીમે બદલવા લાગે. તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચે જ વિડીયો છોડી દેશો તો આ મહત્વની વાત તમારા સુધી પહોંચી શકશે નહીં. નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં અમે તમને ધર્મ, ભક્તિ, શાસ્ત્રો ના એવા રહસ્યો જણાવીએ છીએ જે આજે પણ લાખો લોકો શ્રદ્ધાપૂર્વક અનુસરે છે. જો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ, એકાદશી વ્રત, ધાર્મિક કથાઓ અને શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો વિશે જાણવું ગમતું હોય તો આજે જ વાસ્તુ સભા પરિવાર સાથે જોડાઈ જાઓ અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી આવી દરેક પવિત્ર માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. મિત્રો, 10 જુલાઈ શુક્રવારના દિવસે યોગીની એકાદશીનું પવિત્ર વ્રત રાખવામાં આવશે. વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓમાં યોગીની એકાદશીનું પોતાનું એક અલગ જ મહત્વ છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ, ઉપાસના, જાપ અને પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી દેશભરના લાખો ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. પરંતુ મિત્રો, યોગીની એકાદશી સાથે જોડાયેલું એક એવું રહસ્ય પણ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. મોટા ભાગના લોકો આખો દિવસ ઉપવાસ તો કરે છે, પૂજા પણ કરે છે, પરંતુ એક નાની વાતનું ધ્યાન ન રાખવાના કારણે તેઓ આ પવિત્ર દિવસના સંપૂર્ણ ફળથી વંચિત રહી શકે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જ ગુપ્ત વાત વિશે વિગતવાર જાણીશું અને અંતમાં તમને જણાવીશું કે યોગીની એકાદશીના દિવસે એવું કયું શાક બનાવવામાં આવે છે જેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાનું વિશેષ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે યોગીની એકાદશીનું વ્રત સંપૂર્ણ ફળ આપે, ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારા પરિવાર પર સતત બની રહે અને તમે અજાણતા થતી ભૂલોથી બચી જાઓ, તો આજના આ વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં, કારણ કે આગળ આપણે એ જ વાત જાણવા જઈ રહ્યા છીએ. તે જ આ સમગ્ર રહસ્યનો સૌથી મહત્વનો ભાગ છે. મિત્રો, 10 જુલાઈ શુક્રવારની યોગીની એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર અને દિવ્ય છે. વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ યોગીની એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની એક અમૂલ્ય તક છે. મિત્રો, આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવેલી આરાધના મનને પવિત્ર બનાવે છે, ભક્તિને વધુ ગાઢ બનાવે છે અને ભગવાન સાથેનો આત્મીય સંબંધ વધુ ગાઢ બનાવે છે. એટલા માટે લાખો ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત, પૂજા અને ભગવાનના નામનું સ્મરણ કરે છે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને યોગીની એકાદશી સાથે જોડાયેલું એવું રહસ્ય જણાવવાના છીએ જેના વિશે ઘણા લોકો જાણતા જ નથી. પરંતુ એ રહસ્ય સુધી પહોંચતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુમાં શ્રદ્ધા હોય, જો તમને લાગે છે કે ભગવાનની કૃપા વગર જીવનમાં કંઈ પણ શક્ય નથી, તો મિત્રો, અત્યારે જ આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તમારું એક લાઈક અમારા માટે માત્ર એક ક્લિક નથી,
પરંતુ ભગવાનના નામને વધુ ને વધુ ભક્તો સુધી પહોંચાડવાની પ્રેરણા છે. અને જો તમે હજી સુધી વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ આધ્યાત્મિક યાત્રાનો એક ભાગ બની જાઓ. મિત્રો, યોગીની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પવિત્ર નામનો જાપ કરવાનું એક વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો શક્ય હોય તો સવારે સ્નાન કર્યા પછી સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ જરૂર કરજો. આ મંત્રનો ઉચ્ચાર કરતી વખતે મનને શાંત રાખો અને ભગવાન શ્રી હરિ પાસે તમારા પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરજો. અને જો તમે પણ ભગવાન શ્રી હરિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં એકવાર જય શ્રી હરિ જરૂરથી લખી દેજો. મિત્રો, ઘણી વખત આવી નાની ભક્તિની અભિવ્યક્ત કરવામાં પણ મનમાં નવી શ્રદ્ધા અને સકારાત્મકતા જાગે છે. પરંતુ મિત્રો, યોગીની એકાદશીનું સાચું રહસ્ય માત્ર વ્રત રાખવામાં કે મંત્ર જાપ કરવામાં જ નથી છુપાયેલું. આ દિવસે એવી કેટલીક વિશેષ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે જેના વિશે આજે બહુ ઓછા લોકોને માહિતી હોય છે. ખાસ કરીને આજના વિડીયોના અંતમાં અમે તમને જણાવીશું કે યોગીની એકાદશીના દિવસે એવું કયું શાક બનાવવામાં આવે છે જેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાની વાત ઘણા લોકો જાણતા જ નથી. આ વાત સાંભળ્યા પછી કદાચ તમે પણ દર વર્ષે આ એકાદશીએ આ પરંપરાને અનુસરવાનું શરૂ કરી દેશો. એટલા માટે મિત્રો, અમારી તમને એક જ વિનંતી છે કે આજનો આ વિડીયો બિલકુલ અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ યોગીની એકાદશીના અનેક એવા રહસ્ય ખુલતા જશે જે કદાચ તમે આજ સુધી ક્યાંય સાંભળ્યા નહીં હોય. અને અંતમાં જે ખાસ વાત અમે તમને જણાવવાના છીએ તે જ આજની આખા વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જેથી વચ્ચેમાંથી વિડીયો છોડવાની ભૂલ તો બિલકુલ કરશો નહીં. મિત્રો, ખાસ કરીને એવા લોકો માટે યોગીની એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ પોતાના જીવનમાં સુખ, શાંતિ, પારિવારિક એકતા, વૈવાહિક જીવનમાં મધુરતા અને આર્થિક સ્થિરતા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદની પ્રાર્થના કરે છે. આ દિવસે કરવામાં આવેલી નિષ્ઠાપૂર્વકની ભક્તિ મનને શુદ્ધ બનાવે છે અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. એટલા માટે જ મિત્રો, વર્ષોથી લાખો ભક્તો આ એકાદશીની આતુરતાથી રાહ જોતા હોય છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેનું પાલન પણ કરતા હોય છે. પરંતુ મિત્રો, યોગીની એકાદશી સાથે જોડાયેલું એક એવું રહસ્ય પણ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. મોટા ભાગના લોકો વ્રત તો રાખે છે, પૂજા પણ કરે છે અને ભગવાન શ્રી હરિનું સ્મરણ પણ કરે છે, પરંતુ એક નાની પરંપરાને જાણ્યા વગર જ દિવસ પૂર્ણ કરી દે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જ વિશેષ પરંપરા વિશે જાણી રહ્યા છીએ અને થોડા સમય પછી અમે તમને જણાવીશું કે યોગીની એકાદશીના દિવસે એવું કયું શાક બનાવવામાં આવે છે જેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાનું ઘણા ભક્તો શુભ માને છે. તેથી મિત્રો, અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો. મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો એક વાત જરૂર કહો, કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. જ્યારે હજારો ભક્તો એક સાથે ભગવાનનું નામ લખે છે ત્યારે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. અને જો તમને લાગે છે કે આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી દરેક ભક્ત સુધી પહોંચાડવી જોઈએ તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને શક્ય હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈને ભગવાન વિશેની એક એવી માહિતી મળી જાય જેની તેને લાંબા સમયથી જરૂર હતી. મિત્રો, યોગીની એકાદશીના દિવસે
માત્ર ઉપવાસ પૂરતો મર્યાદિત નથી. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા, તુલસીદળ અર્પણ, દીપદાન, મંત્ર જાપ અને પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ભક્તો આ દિવસે નિષ્ઠા અને સાત્વિક ભાવથી ભગવાનનું સ્મરણ કરે છે, તેમના માટે આ દિવસ આધ્યાત્મિક ઉન્નતિનો એક સુંદર અવસર છે. એટલા માટે આખો દિવસ શક્ય હોય તેટલો સાત્વિક ભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ મિત્રો, હજુ સુધી આપણે જે વાત જાણી છે તે તો માત્ર શરૂઆત છે, કારણ કે હવે આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આખા વિડીયોના સૌથી રસપ્રદ વિષયની, કે આખરે એ કયું શાક છે જેને યોગીની એકાદશીના દિવસે બનાવવાની વાત કરવામાં આવે છે. શા માટે તેને આ દિવસે વિશેષ માનવામાં આવે છે અને તેને બનાવતી વખતે કઈ નાની વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ બધી જ માહિતી અમે તમને આગળ જણાવતા રહીશું. તેથી વિનંતી છે કે વિડીયોને બિલકુલ સ્કીપ કરશો નહીં, કારણ કે આગળનો ભાગ જ આજના વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ખુલાસો લઈને આવી રહ્યો છે. મિત્રો, યોગીની એકાદશીનું મહત્વ સમજવા માટે પુરાણોમાં એક ખૂબ જ પ્રસિદ્ધ કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં અલકાપુરી નામના નગરમાં ભગવાન કુબેરના સેવક તરીકે હેમમાલિની નામનો એક યક્ષ રહેતો હતો. તેનું કાર્ય દરરોજ વહેલી સવારે પવિત્ર સરોવરમાંથી તાજા ફૂલો લાવીને ભગવાન શિવની પૂજા માટે પહોંચાડવાનું હતું. પરંતુ મિત્રો, એક દિવસ તે પોતાની ફરજ ભૂલીને પોતાના પરિવાર સાથે આનંદમાં વ્યસ્ત થઈ ગયો અને સમયસર ફૂલો પહોંચાડી શક્યો નહીં. જ્યારે ભગવાન કુબેરને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા. પોતાની ફરજ પ્રત્યેની બેદરકારીને કારણે તેમણે હેમમાલિનીને કઠોર શાપ આપ્યો. શાપના પ્રભાવથી તેનું વૈભવ, સુખ અને માન સન્માન બધું જ છીનવાઈ ગયું. તે ગંભીર કષ્ટોમાં જીવન પસાર કરવા લાગ્યો. પોતાના કર્મનું ફળ ભોગવતો હેમમાલિની જંગલમાં ભટકતો રહ્યો અને મનમાં સતત એક જ પ્રાર્થના કરતો રહ્યો કે કોઈ રીતે તેને આ દુઃખમાંથી મુક્તિ મળી શકે. મિત્રો, ઘણા સમય પછી તેને એક મહાન ઋષિના દર્શન કરવાનો અવસર મળ્યો. ઋષિએ તેની વ્યથા સાંભળી અને કરુણા કરીને તેને એક જ ઉપાય જણાવ્યો. તેમણે કહ્યું કે જો તું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે યોગીની એકાદશીનું વ્રત કરશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરશે તો તારા પાપોનો ક્ષય થશે અને તને ફરીથી સુખ અને સન્માન પ્રાપ્ત થઈ જશે. મિત્રો, હેમમાલીએ ઋષિના કહેવા મુજબ સંપૂર્ણ ભક્તિ ભાવથી યોગીની એકાદશીનું પાલન કર્યું અને ભગવાન શ્રી હરિની આરાધના કરી. તેની નિષ્ઠાભરી ભક્તિથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થયા. મિત્રો, ધીમે ધીમે તેના જીવનમાં બધા જ કષ્ટો દૂર થયા. તેને પોતાના પરિવારનું સુખ ફરીથી પ્રાપ્ત થયું અને અગાઉનું માન સન્માન પણ પાછું મળ્યું. મિત્રો, આ જ કારણ છે કે યોગીની એકાદશીને પાપોથી મુક્તિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરનારી અત્યંત પવિત્ર એકાદશી માનવામાં આવી છે. આજ પણ લાખો ભક્તો આ કથામાંથી પ્રેરણા લઈને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વ્રતનું પાલન કરે છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત હજુ બાકી છે, કારણ કે હવે આપણે જાણવાના છીએ કે યોગીની એકાદશીના દિવસે એવું કયું શાક બનાવવાની વાત કરવામાં આવે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ શાકનું નામ શું છે, તેને કેવી રીતે બનાવવું અને તેને ગ્રહણ કરતા પહેલા કઈ ખાસ વાતનું ધ્યાન રાખવું. તો મિત્રો, આ બધી જ માહિતી હવે આગળના ભાગમાં જાણીશું. તેથી અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો. મિત્રો, હવે આવી ગઈ છે એ ક્ષણ જેના માટે તમે આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે યોગીની એકાદશીના દિવસે એવું કયું ખાસ શાક છે
જેના વિશે આખા વિડીયોમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી જ આ આખા રહસ્યનો સાચો અર્થ સમજાશે. મિત્રો, યોગીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ભલે તમે સંપૂર્ણ ઉપવાસ કરો કે હળવો આહાર લો, પરંતુ એક પરંપરા પ્રમાણે આ દિવસે તમારે તાજી અને સાત્વિક દૂધી લઈ તેનો સાદું અને શુદ્ધ શાક બનાવવાનું છે. તેમાં કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુ જેવી કે ડુંગળી કે લસણનો ઉપયોગ કરવાનો નથી. શાક તૈયાર થઈ જાય પછી સૌથી પહેલા તેને ભગવાન શ્રી હરિને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે જીવનમાં સદબુદ્ધિ, શાંતિ અને સુખ સમૃદ્ધિ બની રહે. ત્યારબાદ મિત્રો, આ ભોગને પ્રસાદ રૂપે આ પરિવાર સાથે બેસીને શ્રદ્ધા અને ભક્તિભાવથી ગ્રહણ કરવામાં આવે છે. મિત્રો, દૂધી સાત્વિકતા, શાંતિ અને શુદ્ધિનું પ્રતીક છે. જ્યારે ભોજનમાં માત્ર શરીરનું પોષણ નહીં પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો ભાવ જોડાય છે, ત્યારે ઘરમાં એક અલગ જ પ્રકારની સકારાત્મકતા અને શાંતિનો અનુભવ થતો હોય છે. મિત્રો, ભક્તો માને છે કે આવા સાત્વિક પ્રસાદ દ્વારા મનમાં શાંતિ અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ થાય છે. એટલા માટે મિત્રો, યોગીની એકાદશીના દિવસે આ રીતે સાત્વિક આહાર અને ભગવાન શ્રી હરિની ભક્તિ સાથે દિવસ પસાર કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ એક નાની લગતી વાત પણ ભક્તિના માર્ગમાં મોટું મહત્વ ધરાવે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજની આ યોગીની એકાદશી સાથે જોડાયેલી પવિત્ર માહિતી તમને જરૂરથી સમજાઈ ગઈ હશે. આ એક નાનો એવો ઉપાય જે પરંપરા નથી, પરંતુ તેના પાછળનો ભાવ એ છે કે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિને વધુ ગાઢ બનાવી શકીએ. મિત્રો, જો તમે પણ આ વિડીયોને અંત સુધી જોયો છે તો તેનો અર્થ છે કે તમારા મનમાં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને જાણવાની ઈચ્છા બંને જ છે. એટલા માટે મિત્રો, કોમેન્ટમાં એકવાર જરૂર લખી દેજો, જય શ્રી હરિ, જેથી તમારી ભક્તિનો ભાવ વધુ મજબૂત બને અને બીજા ભક્તો સુધી પણ આ પવિત્ર સંદેશ પહોંચી શકે. અને હા મિત્રો, જો તમને આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી ગમતી હોય તો અમારી આ વાસ્તુ સભા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો, અમારા વાસ્તુ પરિવારનો હિસ્સો બની જજો. મિત્રો, બેલ આઇકનને દબાવવાનું પણ ભૂલશો નહીં, કારણ કે અહીં અમે દર વખતે એવા રહસ્યો લાવીએ છીએ જે તમારા જીવનમાં ભક્તિ, શાંતિ, સકારાત્મકતા લાવી શકે છે. મિત્રો, હવે આજની આ સમગ્ર વાતને અહીં સમાપ્ત કરતા પહેલા એક નાની પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. જ્યારે આપણે યોગીની એકાદશી જેવી પવિત્ર તિથિની વાત કરીએ છીએ ત્યારે તેમાં માત્ર નિયમો કે પરંપરા જ મહત્વની નથી હોતી, પરંતુ તેના પાછળનો ભાવ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ સૌથી વધુ મહત્વનો હોય છે. મિત્રો, ઘણી વખત આપણે નાની નાની વાતોને સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આ જ નાની નાની ક્રિયાઓ આપણા મનને શુદ્ધ બનાવે છે અને ભક્તિની દિશામાં આગળ વધવામાં મદદ કરે છે. એટલે જ દરેક ભક્તે પોતાના મનમાં એ ભાવ રાખવો જોઈએ કે જે પણ કરું છું તે ભગવાન શ્રી હરિની પ્રસન્નતા માટે કરું છું. મિત્રો, મળીશું ફરી એક નવી પવિત્ર માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી હરિ મિત્રો. ધન્યવાદ મિત્રો.